માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું। નાતાલ પર્વથી પર્યટકો ઉભરાશે। શરદ મહોત્સવની તૈયારીઓ શરૂ। વર્ષ 2024ને અલવિદા અને વર્ષ 2025ને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે। ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં સ્થાનિક તંત્ર અને પર્યટક વિભાગ દ્વારા ત્રિદિવસીય શરદ મહોત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ માઉન્ટ આબુમાં સહેલાણીઓનો નાતાલ પર્વથી જમાવડો જોવા મળશે। જો કે કાતિલ ઠંડીને લઈ તેમજ મિની કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં 0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। માઉન્ટ આબુમાં આજે 0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। જો કે આગામી દિવસોમાં નાતાલ પર્વ આવતો હોવાથી સહેલાણીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। આગામી 29 થી 31 ડિસેમ્બર દરમિયાન સહેલાણીઓને આવકારવા માટે તંત્ર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। જો કે આ દિવસો દરમિયાન સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે। માઉન્ટ આબુમાં દર વર્ષે નવા વર્ષને આવકારવા માટે 12 વાગ્યેના ટકોરે આતિશબાજી કરવામાં આવે છે। શુક્રાણા વાસિયા, ZSTV, અમીરગઢ।